પાટણના સિદ્ધેમપુર સંપ મુદ્દે હવે ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકા આમને સામને આવ્યું છે। ઘણા સમયથી પાટણના સિદ્ધેમનગર સંપ મુદ્દે એ ત્યાંના સ્થાનિકોનો વિરોધ ચાલી રહ્યો છે। પાટણ સિદ્ધેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી। ફ્લોરાઇડનું પ્રમાણ 1% થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે। આ વિસ્તારના 10,000 થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પથરીથી માંડી અને ટીચરના રોગોથી પીડાઈ રહ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે પણ વિચારે નિકાલ કરવામાં નથી આવ્યો। એ બાબતે ધારાસભ્ય બિલકુલ ભ્રામક વાતો પ્રજામાં ફેલાવી રહ્યા છે। તો મારે ખાલી એટલું જ કહેવું છે કે પાણીની ક્વોલિટી સુધારવી તે દરેકની ફરજ છે। એમાં નગરપાલિકા પણ હવે પછીના બોર્ડની અંદર આ રિચાર્જ વેલ અને રિવર્સ બોરનું આયોજન કરી અને આના TDS ઓછા કરવાના અને રેન વોટર હાર્વેસ્ટિંગના ક્ષેત્રમાં કામ કરશે। પરંતુ આજ દિન સુધી એવું તો બન્યું નથી કે ધારાસભ્ય શ્રી એકાદો રિવર્સ બોર જો એવો બનાવી આપે કે જેનાથી રેન વોટર હાર્વેસ્ટિંગ થાય અને પાણીની ક્વોલિટી સુધરે। પાટણના સિદ્ધેમપુર સંપ મુદ્દે હવે ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકા આમને સામને આવ્યું છે। ધારાસભ્ય ભ્રામક વાતો ફેલાવતા હોવાનો ચીફ ઓફિસર હિરલ ઠાકરે આક્ષેપ કર્યો છે। તો 10 લાખ લીટરના સંપ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આવી વાત હિરલ ઠાકરે કરી છે। ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રેવિટી મુજબ ડિઝાઇન જરૂરી, પાલિકા પાણીની ગુણવત્તા સુધારવા ગંભીરતાથી કાર્યરત થઈ છે। સ્થાનિકો જમીન લેવલે સંપ બનાવવાની તૈયારી અને માંગ કરી રહ્યા છે। જમીન લેવલે સંપ બનવાથી ગંદુ પાણી ભળવાની શક્યતા છે। પાણીની ગુણવત્તા સુધારવા રિચાર્જ વેલ અને રિવર્સ બોરનું પણ આયોજન કરવાની માંગ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે TDS ઘટાડવા અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર લગાવાયેલા આક્ષેપો પણ પાયા વિહોણા હોવાનું ચીફ ઓફિસરે નિવેદન આપ્યું છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી પાટણના સિદ્ધેમનગર સંપ મુદ્દે એ ત્યાંના સ્થાનિકોનો વિરોધ ચાલી રહ્યો છે। થોડા દિવસો પહેલા કિરીટ પટેલ જે ત્યાંના ધારાસભ્ય છે તેઓની પણ પ્રતિક્રિયા સામે આવી હતી અને હવે કિરીટ પટેલને વળતો જવાબ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આપ્યો છે। જ્યાં 10 લાખ લીટરના સંપ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર ત્યાં ટાંકી છે તે ઊભી કરવામાં આવશે। ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રેવિટી મુજબ ડિઝાઇન જરૂરી છે, એટલા માટે થોડો વિલંબ થઈ રહ્યો છે। આવો પોતાનો લૂલો બચાવ કરતા ચીફ ઓફિસર હિરલ ઠાકરે પણ કહ્યું છે। પરંતુ હવે સ્થાનિકોની વચ્ચે રાજકારણ છે પાટણનું, એ સિદ્ધેમનગર સંપ મુદ્દે ગરમાયેલું છે। આવો આપણે કિરીટ પટેલની પ્રતિક્રિયા સાંભળીએ અને તેમને વળતો જવાબ આપતા ચીફ ઓફિસર હિરલ ઠાકરે શું કહ્યું, બંનેની પ્રતિક્રિયાઓ સાંભળીએ। પાટણ નગરપાલિકાનું તંત્ર જે રીતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની કે સાફ સફાઈ, પાટણ સિદ્ધેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી। અગાઉ પણ 2 વાર આના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1% થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે। એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી અને એના લીધે આ વિસ્તારના 10,000 થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પથરીથી માંડી અને ટીચરના રોગોથી પીડાઈ રહ્યા છે। પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અગાઉ મેં સંકલનની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી। નગરપાલિકાના ચીફ ઓફિસર
જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે ત્યારે આ બાબતે પણ વિચારે એવી મારી વિનંતી છે. નિકાલ કરવામાં નથી આવ્યો એ બાબતે ધારાસભ્ય બિલકુલ ભ્રામક વાતો પ્રજામાં ફેલાવી રહ્યા છે. હકીકત એ છે કે સિદ્ધેમ સોસાયટીમાં જીઓડીસી દ્વારા એક 10 લાખ લીટરનો સંપનું ટેન્ડર પણ થઈ ગયેલું છે, પણ એ સંપ ત્યાં બનાવવા નથી દેતા. તેઓનો આગ્રહ એવો છે કે આ સંપ જમીનના લેવલે બને, અને જમીનના લેવલે સંપ બનાવીએ તો ચોમાસાના પાણી જે છે એ માટીને એના સાથે ગંદકી સાથે અંદર ઉતરે તો એ પાણી પીવાલાયક પણ ન રહે. જેથી સંપની જે ડિઝાઇન છે એ પ્રમાણે જ સંપ બનાવવો જોઈએ, અને એ જે કોમન પ્લોટ છે એની અંદર સંપ બનાવવા નથી દેતા. અને બીજી બાજુ તેઓ જે પાણીનો બોર છે તેના પાણીના ક્વોલિટીની વાત કરે છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે પાણીની ક્વોલિટી સુધારવી તે દરેકની ફરજ છે. એમાં નગરપાલિકા પણ હવે પછીના બોર્ડની અંદર આ રિચાર્જ વેલ અને રિવર્સ બોરનું આયોજન કરી અને આના TDS ઓછા કરવાના અને રેન વોટર હાર્વેસ્ટિંગના ક્ષેત્રમાં કામ કરશે તેવું આ નગરપાલિકાની ટીમના જે મેમ્બરો, નવી ટીમના મેમ્બરો છે તે સાથે આ બાબતની સઘન ચર્ચાઓ થઈ ગયેલી છે. પરંતુ આજ દિન સુધી એવું તો બન્યું નથી કે ધારાસભ્ય શ્રી એકાદો રિવર્સ બોર જો એવો બનાવી આપે કે જેનાથી રેન વોટર હાર્વેસ્ટિંગ થાય અને પાણીની ક્વોલિટી સુધરે. તો એવી અપેક્ષા છે. આવી ફરિયાદ કરવી એના કરતાં તો બહેતર છે કે એ જગ્યા પર ના બનાવે તો નગરપાલિકા પાસે અન્ય જગ્યા પર છે તે બનાવી શકે. લોકોના પાણી માટે, લોકોના સ્વાસ્થ્ય માટે તો ચીડા ના થાય ને. પાણીના સંપ ક્યાં બનાવવા એના ગ્રેવિટી, એના જિયોગ્રાફિકલ જે ભૌગોલિક જે પરિસ્થિતિ છે એના આધારે એના સર્વે થઈને નક્કી થતું હોય છે. એટલે એ ગમે ત્યાં ગમે તે જગ્યાએ બનાવી શકાતા નથી. ધારાસભ્ય કે જે ખોટું જે આક્ષેપ લગાવે છે પાલિકા પર, એ ખોટા જ આક્ષેપ લગાવે છે કે પાણીની ક્વોલિટી સારી નથી અને નગરપાલિકા કંઈ કરતી નથી. તો પાણીની ક્વોલિટી સારી કરવા માટે થઈ અને નગરપાલિકાએ જ્યારે આવું આયોજન કર્યું જ છે અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે તો એમને સહકાર કરવો જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.